હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ ગોળવાળી ઘઉંના લોટની લાપસીની રેસીપી, જે ખૂબ જ સરળતાથી પણ થાય છે અને એકદમ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ બને છે. મેં અહીં આ લાપસી લોટને શેક્યા વગર ડાયરેક્ટ કાચા લોટની જ બનાવી છે. તો આ લાપસી બનાવવા માટે મેં અહીં ભાખરીનો કરકરો લોટ લીધો છે. આ ટાઈપનો જે કરકરો હોય, અહીં આપણે રોટલીનો લોટ નહીં ચાલે, પરંતુ આ રીતે કરકરો એવો ભાખરીનો લોટ લેવાનો છે. 1 વાટકી ભાખરીનો લોટ લીધો છે. સેમ એ જ વાટકીના માપ પ્રમાણે મેં પોણી વાટકી પાણી લીધું છે. પોણી વાટકીના માપ પ્રમાણે એનાથી ઓછો ગોળ લીધો છે અને ગોળના માપ પ્રમાણે એનાથી ઓછું ઘી લીધું છે. તો અહીં આપણે આ લાપસી બનાવવા માટેની સામગ્રી તૈયાર છે. સૌપ્રથમ એક પેનમાં મેં પાણી ઉકળવા માટે મૂકી દીધું છે. હવે આ પાણી ઉકળી જાય એટલે એમાં હું ગોળ એડ કરીશ. ગોળ એડ કર્યા બાદ એને વ્યવસ્થિત હું ઓગાળી લઈશ અને એને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશ. મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે અહીં ગોળવાળા પાણીને ઉકાળવું ખૂબ જ જરૂરી છે, એટલે અહીં આપણું જે પાણી છે એ એકદમ પાકું થઈ જાય. તો ગોળ અહીં સરસ ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો. એકદમ ઉકળવા પણ લાગ્યું છે. હવે અહીં મેં જે માપ પ્રમાણે ગોળ, પાણી અને ઘી લીધું હતું, એ ઘી પણ અહીં એડ કર્યું છે, જે હું શૂટ કરતાં ભૂલી ગઈ છું. આ રીતે ગોળવાળું પાણી ઉકળે એટલે એમાં ઘી આપણે જે માપ પ્રમાણે લીધું હોય એ એડ કરી દેવાનું અને ત્યારબાદ હું એમાં લોટ એડ કરીશ. મેં અહીં 1 ચમચી લોટ રાખી દીધો છે, કેમ કે જો ઓછો અથવા તો વધારે લોટ થાય તો પાછળથી પણ આપણે એડ કરી શકીએ. તો આ રીતે વેલણથી હળવા હાથે એને હલાવવાનું છે. જે 1 ચમચી લોટ રાખ્યો હતો એને પણ મેં અહીં એડ કરી દીધો છે. ગેસની ફ્લેમ મેં અત્યારે લો રાખી છે અને આ રીતે વેલણથી હું વ્યવસ્થિત એને મિક્સ કરી લઈશ. તો અહીં આપણે નોનસ્ટિક લોઢી રાખી છે અને એના ઉપર આ લાપસીની પેન રાખી છે, જેથી કરીને ડાયરેક્ટ જ આપણે ગેસની ફ્લેમનો તાપ લાપસીને ન લાગે. આ રીતે લાપસી સરસ પાકી ગઈ છે અને હવે લો ફ્લેમ પર લીડ ઢાંકીને 5 મિનિટ માટે એને બફાવા દેશું. 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો લાપસીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એ એકદમ બફાઈ ગઈ છે સરસ. તમને એવું લાગતું હશે કે ડાયરેક્ટ લોટ એડ કર્યો છે તો લાપસી કાચી લાગશે, પરંતુ પાણી અને ગોળ એકદમ સરસ ઉકળી ગયું હોવાથી તમે જ્યારે એમાં લોટ એડ કરો ત્યારે તમારો જે લોટ છે એ એકદમ સરસ રીતે એમાં બફાઈ જાય છે. તો લાપસી અહીં વ્યવસ્થિત મિક્સ થઈને તૈયાર છે. તમે જોઈ શકો છો એક પણ ગાંઠો નથી. ત્યારે એક બાઉલમાં લઈ ઉપરથી આ રીતે થોડું ઘી એડ કરીશ. તો અહીં આપણી આ કાઠિયાવાડી સ્ટાઇલ ગોળવાળી લાપસી બનીને ખાવા માટે તૈયાર છે. એન્ડ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. છે ને, બાકી એકદમ કણીદાર એવી આપણી આ લાપસી જરા પણ કાચી નથી, સરસ મજાની બફાઈને તૈયાર છે. બાય.